નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગરના ડીજે સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે ડિંડોરના અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ. સંતરામપુર નગરમાં પોલીસ સ્ટેશન ખાતે સંતરામપુર નગર ડીજે સંચાલકો સાથે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે 18 ફેબ્રુઆરી 2024ના સાંજના 6 કલાકે ડીજે સંચાલકોને જરૂરી સૂચના અંગત મીટિંગ યોજાઈ હતી. જેમાં મીટિંગ અંતર્ગત સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે ડિંડોરે જરૂરી સૂચના આપી જણાવ્યું હતું કે તમારે બધાએ સરકારશ્રીના નિયમો મુજબ રાતે 11 વાગ્યા પછી ડીજે વગાડવું નહીં અને સાથે રાત્રિના સમયે સિટીમાં ડીજે સાઉન્ડ સરકારના નિયમો મુજબ રાખવા તથા સિટીમાં ડીજે કાઢો તો સરકારના નિયમો મુજબ પરમિશન લઈને કાઢવું તેમ જણાવ્યું હતું. અને વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ડીજે સંચાલક આ બાબતનો નિયમનો ભંગ કરશે અને અમારા જાણવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેની નોંધ લેવી તેવી જરૂરી સૂચના આપવામાં આવેલ હતી. જેમાં આવેલ ડીજે સંચાલકોએ આ બાબતે સાહેબની સૂચનાને સ્વીકારી હતી અને અંતે આ મીટિંગને સંપૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી. આ મીટિંગમાં સંતરામપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી કે ડિંડોર, સબ ઇન્સ્પેક્ટર MS વરિયા તથા કરશન માલીવાડ તેમજ સંતરામપુર તાલુકાના અમુક ડીજે સંચાલકો હાજર રહ્યા હતા. શું નામ આપનું? મારું નામ છે પારગી કિરીટ કુમાર વલજીભાઈ. કયા ગામના રહેવાસી છો? સરાડ ગામના છીએ. બરાબર. શું રજૂઆત છે તમારી? આજે અમારે એટલે જે રિલેટેડ રજૂઆત હતી. કઈ? અમુક ગામોમાં અમારે ડીજે જ્યાં ચાલુ છે ત્યાં અમે અમારા નિયમ પ્રમાણે વગાડીએ છીએ અને જે પ્રવીણભાઈ પારગી દ્વારા વિરોધ કરી બંધ કરાવવામાં આવે છે. હાજી. તો એને રિલેટેડ અમે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન સંતરામપુર આજે આવ્યા હતા. અને આગળથી પણ જિલ્લામાંથી પણ જાણવા મળ્યું હતું કે ત્યાંથી મતલબ કોઈ ગાઈડલાઈન આપવાની છે બધા ડીજેવાળાને. તો એના માટે આજે 4 વાગે મીટિંગ રાખી હતી. કઈ જગ્યા ઉપર? અહીંયા સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બધા સંચાલકોને બોલાયા હતા. એના માટે અમે આવ્યા હતા. બરાબર. એમાં શું ચર્ચા થઈ તમારી અને સાહેબશ્રીની ઉપસ્થિતિમાં? એટલે સરે એવું કીધું છે કે ડીજે છે તમારું એ દરેક ગામમાં ચાલુ રહેશે. એમાં તમારે મામલતદારની પરમિશન લેવાની જરૂર પડશે અને એનો ટાઈમનો લિમિટ રાખી છે કે 11 વાગ્યા સુધી તમે ડીજે વગાડી શકો છો. 11 વાગ્યા પછી તમે વગાડો તો તમે ગુનામાં ગણાશો અને તમારા ઉપર એક્શન લેવાશે. બાકી 11 વાગ્યા પહેલાં તમારી જોડે પરમિશન હશે અને વગાડશો તો તમારા ઉપર કોઈ એક્શન લેવાશે નહીં. આવી રીતે કીધું છે. અને બીજું કે માપમાં રાખીને મતલબ જે એની લિમિટ હોય એમાં રાખીને સાઉન્ડ સિસ્ટમ તમારે વગાડવી રહેશે. અને બીજું કે જાહેર સ્થળો એટલે કે હોસ્પિટલ છે, પછી સ્કૂલ છે, જે જગ્યાએ ડિસ્ટર્બ થાય એવું હોય એ જગ્યાએ તમારે બંધ રાખવું અથવા તો કોઈને નુકસાન ના થાય એવી રીતે નિયમમાં રાખી અને સાઉન્ડ સિસ્ટમ ચલાવવાની સલાહ મને આપી છે. હાજી. તો શું આ બાબતે તમે સાહેબની વાતથી વાકેફ છો કે નહીં? હા, અમે સાહેબની વાતથી વાકેફ છીએ અને એની એક પ્રેસ નોટ પણ મને આપવા કીધું છે. એ બધા એક ગ્રુપમાં અને બધે રિલીઝ કરીશું. આપના વિસ્તારના પળે-પળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.